ખેડૂત ભાઈઓ, આજના સ્પેશિયલ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી સૌથી મહત્વની ઉપજ એટલે કપાસ ઉપજની બજાર સ્થિતિની. હવે કપાસ ઉપજની આપણી બજાર સ્થિતિ છેલ્લા ઘણા દિવસોથી ખૂબ સારી રીતે એક સપાટી તરફ આગળ વધી રહી છે અને જે સપાટી સુધી અત્યારે કપાસના ભાવ પહોંચ્યા છે એક સપાટી એ ઊંચાઈ એટલે એકંદર આપણે બજારના હિસાબથી સારામાં સારી સ્થિતિ અવશ્ય પહોંચી ગયા છીએ. પણ જ્યારે આ જગ્યાએ પહોંચતા હોઈએ છીએ ત્યારે આપણને એટલે કે ખેડૂત સમુદાયને જે તે ઉપજ પાસેથી એક વિશેષ અપેક્ષા જોડાઈ જતી હોય છે અને એ વિશેષ અપેક્ષા જે જોડાઈ જાય છે એ અપેક્ષા ક્યારેક ક્યારેક આપણને લાંબા ગાળે નુકસાન પણ કરતી હોય છે. કપાસના બજાર ભાવની અત્યારની જે સ્થિતિ છે એની તો આપણે અવશ્ય ચર્ચા કરીશું, પણ સાથે સાથે કપાસના બજારમાં આંતરરાષ્ટ્રીય દરજ્જે અને આંતરરાષ્ટ્રીય દરજ્જે પણ એકબીજા દેશોની કપાસ ઉપજ સાથે જોડાયેલી બાકીની તમામ પ્રક્રિયાઓને લઈને જે ગળાકાપ હરીફાઈઓ શરૂ થવાના અંદેશા અને શરૂ થવાના જે એંધાણો દેખાઈ રહ્યા છે અને એ એંધાણોના આધારે આપણી કપાસ ઉપજના બજાર ભાવની સ્થિતિ કેવી થઈ શકે આવનારા સમયમાં, આ મુદ્દો એટલે આજની આપણી ચર્ચાનો ખૂબ મહત્વનો મુદ્દો અને તેથી આપ સૌ દર્શક મિત્રો કપાસ સંબંધિત આજની આપણી ચર્ચામાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે કપાસની ચર્ચા જ્યારે કરવી છે ત્યારે વર્તમાન બજાર ભાવની સ્થિતિ આ આપણા માટે સૌથી પહેલી જરૂરિયાત ચર્ચા માટેની હોય છે. હવે આજનો જે દિવસ છે એ દિવસ એટલે 10 જાન્યુઆરી 2026 અને વાર છે શનિવાર. શનિવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં સાપ્તાહિક કામકાજનો આજે છેલ્લો દિવસ અને આજના છેલ્લા દિવસે પણ આખા અઠવાડિયા પછી પણ કપાસના બજાર ભાવમાં સુધારો આજે પણ આપણને જોવા મળ્યો છે. હવે સુધારો આપણે જોઈએ તો સારી ક્વોલિટીમાં 10 થી 15 રૂપિયા સુધીનો સુધારો થયા પછી આપણા લગભગ તમામ માર્કેટિંગ યાર્ડોમાં કે જે માર્કેટિંગ યાર્ડોમાં 2 દિવસ પહેલા કે 3 દિવસ પહેલા કોઈ પણ જથ્થો કપાસનો 100 રૂપિયા સુધી ન પહોંચ્યો હોય એવા પણ માર્કેટિંગ યાર્ડોમાં 100 રૂપિયાની ઉપરની એન્ટ્રીઓ અવશ્ય આજના દિવસે દેખાઈ રહી છે અને ઉપરમાં આપણે જોઈએ તો 1615 રૂપિયા, 1620 રૂપિયા, 1625 રૂપિયા સુધી પણ માર્કેટિંગ યાર્ડમાં આપણો કપાસ વેચાતો આપણે આજના દિવસે જોઈ રહ્યા છીએ અને સમગ્ર માર્કેટિંગ યાર્ડોમાં ભાવોની સ્થિતિ એકંદર એન્ટ્રી 100 રૂપિયાથી ઉપરની થઈ હોય એવું આ દરેક માર્કેટિંગ યાર્ડો છે. હવે નીચેના ભાવની આપણે વાત કરીએ તો નીચલો દરજ્જો એટલે નબળામાં નબળી ક્વોલિટી આપણી હોય તો 1050 કે 1100 રૂપિયાથી પણ શરૂ થતી હોય, પણ એકંદર અત્યારના દિવસોમાં હવે આજના જ દિવસની આપણે વાત કરીએ તો આપણો મોટા ભાગનો કપાસ એટલે કે આપણે જે માર્કેટિંગ યાર્ડમાં જથ્થો લઈને જઈએ છીએ એમાંથી 70% કે એનાથી પણ થોડો ઘણો વધારે જથ્થો વેચાઈ રહ્યો છે આપણો 1400 રૂપિયાથી લઈ અને 1550 રૂપિયાની વચ્ચે અને એનાથી સારી ક્વોલિટી એટલે 1550 થી લઈ અને 1625 રૂપિયા. એટલે આ પ્રમાણે બજારની ઊંચાઈ આવી ગઈ છે. ઠીક પ્રમાણમાં બજારની ઊંચાઈ આવી ગઈ છે. હવે આગળના દિવસોમાં શું થાય આ સવાલ બહુ અગત્યનો છે અને કોઈ પણ આપણી ઉપજના ભાવની સપાટી આવા દરજ્જા સુધી જ્યારે પહોંચી જાય એટલે કે વર્ષની શરૂઆત, સિઝનની શરૂઆતમાં આપણને ન લાગતું હોય એટલી ઊંચાઈ સુધી ભાવો આપણા જ્યારે પહોંચે ત્યારે આપણી ખેડૂત સમુદાયની એકંદર જે માનસિકતા રહી છે એ માનસિકતા ધીમે ધીમે બજાર પાસેથી થોડી વધારેમાં વધારે અપેક્ષાઓ તરફ ખેંચાતો જતો હોય છે. પરિણામ એવું આવે છે કે આપણે ક્યારેક સારામાં સારા ભાવના દરજ્જે પહોંચેલા બજારનો લાભ લેવાનું ચૂકી જઈએ છીએ અને પરિણામે આખી સિઝન વીતી જાય છે. બિલકુલ નવી સિઝન શરૂ થાય ત્યારે આપણે વીતેલી સિઝનનો આપણો સાચવેલો માલ લઈ અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે જઈએ ત્યારે એ જૂનો માલ ગણાય અને જૂનો માલ જે ભાવથી વેચાતો હોય એ ભાવથી આપણે વેચવો પડતો હોય એવી આપણી પરિસ્થિતિ થાય છે. હવે અત્યારે જ્યારે 1600 રૂપિયાથી આગળ બજાર પહોંચી ગયું છે ત્યારે આપણા કેટલાક ખેડૂતો એવી ચર્ચામાં લાગી ગયા છે કે હું 2000 રૂપિયા ભાડું છું,
હું 2000 રૂપિયા ભાડું છું. આ વર્ષ માટેનો પહેલો દાખલો નથી, આ ઉપજ માટેનો પહેલો દાખલો નથી. દરેક ઉપજમાં આપણે ક્યારેક ક્યારેક આવું કરતા હોઈએ છીએ અને જેને 2000 રૂપિયા દેખાતા હોય એવા ખેડૂતોને કદાચ 2000 રૂપિયા મળી પણ જઈ શકે છે. પણ જોખમ ક્યાં છે, કયું છે, અને જે રીતે બજાર આપણે વધતું જોઈ રહ્યા છીએ એની સાથે જોડાયેલા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ એટલે છેલ્લા અઠવાડિયા 10 દિવસ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં કેટલાક ફેરફારો જે કાંઈ આવ્યા છે એ ફેરફારો બહુ સમજવા જેવા આવ્યા છે. એમાં સૌથી મોટો ફેરફાર એટલે ચાઇનાએ પોતે એમને ત્યાં આયાત થતા રૂ પરથી જે ડ્યુટી લગભગ નાબૂદ કરી નાખી એવું આપણે કહી શકીએ કે 1% ડ્યુટી એમણે ત્યાં જે ચાલુ રાખી છે નવા વર્ષમાં. એટલે ડ્યુટી એમણે જે બિલકુલ નાબૂદ કરી નાખી છે એનો અર્થ એ થયો કે ચાઇનાને પોતાને રૂની એટલી બીજી કોઈ જરૂરિયાત ઊભી નથી થઈ ગઈ કે ચાઇના પોતે ડ્યુટી નાબૂદ કરી નાખે અને આખી દુનિયામાંથી રૂ લાવી અને એમને ત્યાં પ્રોસેસ કરવાની જરૂરિયાત ઊભી થઈ હોય. પણ ચાઇના આવું ક્યારેક ક્યારેક અને કેટલીક ઉપજોમાં અવશ્ય કરતું રહે છે અને આખું વર્ષ વીતી જાય ત્યાં સુધી ચાઇનાની ચાલ નીચે આખી દુનિયાના માર્કેટો ચાલે અને ચાઇનાની ચાલ નીચે ચાલેલા માર્કેટો આખરે જે પ્રકારની અધોગતિ તરફ ધકેલાઈ જાય એ અધોગતિને ફરી પાછા પાટા પર આવતા 2 વર્ષ લાગતા હોય છે. અને ચાઇના આવું કરી શકે છે કારણ કે ચાઇના બહુ શક્તિશાળી દેશ છે. અમેરિકાને આપણે શક્તિશાળી દેશ અવશ્ય માનીએ પણ ચાઇના એનાથી બિલકુલ ઓછી તાકાત ધરાવતો દેશ નથી અને ચાઇના આખી દુનિયાને ચાકડે ચડાવી દે એવી એક વ્યૂહાત્મક તાકાત પણ ચાઇના ધરાવે છે. હવે ચાઇના એમના દેશની અંદર જે રૂ આયાત થાય છે એ રૂ જ્યારે લગભગ 1% લેવલે ડ્યુટી લાવી અને આયાત કરવાનું શરૂ કરે છે ત્યારે એની સાથે જોડાયેલા કારણો જે હોય છે એ કારણો સમજવા જેવા છે અને એ કારણો તરફ આપણે અવશ્ય નજર નાખવાની પણ જરૂર રહે છે બજારના વિશ્લેષક તરીકે. ચાઇનાની પોતાની રૂની જે જરૂરિયાતો છે એ જરૂરિયાત એટલે ચાઇના પોતે ઓછામાં ઓછા સુતરાઉ કપડાનો પોતાને ત્યાં ઉપયોગ કરે છે. ચાઇના પોતે જે કાંઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી તૈયાર થતા કપડાઓ દુનિયા આખીને ચાઇના વેચે છે અને ચાઇના જે દુનિયામાં વેપાર કરે છે એ વેપારમાં ચાઇનાની સામે હરીફ દેશો જે કોઈ છે ટેક્સટાઇલના, આ હરીફ દેશો એટલે બાંગ્લાદેશ, વિયેતનામ, મલેશિયા, આ જે હરીફ દેશો છે એ હરીફ દેશોને બજારમાં કાચો માલ મળવામાં મુશ્કેલી ઊભી કરવાનું આખું એક ષડયંત્રકારી આયોજન ચાઇનાનું હોઈ શકે છે. કારણ કે ચાઇનાને એમને ત્યાં જે રૂનું ઉત્પાદન, કપાસનું ઉત્પાદન છે એ હાઈએસ્ટ ઉત્પાદન છે, આપણા કરતા ઊંચું ઉત્પાદન છે. સાથે સાથે એની જે ઉત્પાદકતા એટલે કે એકમ દીઠ ઉત્પાદન 1 વીઘામાં આપણે જોઈએ કે હેક્ટરમાં કે એકરમાં આપણા દેશના ઉત્પાદનની સામે ચાઇનાનું ઉત્પાદન ખૂબ ઊંચું છે. એમની જરૂરિયાત જે લોકલ છે કાપડ કપડાની, એમાં કપાસમાંથી બનતા કપડા ઓછામાં ઓછા વપરાય છે અને તેમ છતાં ચાઇના પોતાને ત્યાં દુનિયામાંથી વધારેમાં વધારે રૂ આવે એવા પ્રયાસો તરફ જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે એની પાછળ કોઈને કોઈ ષડયંત્ર હોવાની અવશ્ય શક્યતાઓ છે. અત્યારે આપણને એ ષડયંત્રનું પરિણામ દેખાય કે ન દેખાય પણ આવનારા સમયમાં અવશ્ય દેખાઈ શકે છે. આપણું બજાર જે અત્યારે ઠીક સપાટી સુધી પહોંચ્યું છે ત્યાંથી પણ કદાચ ચાઇના મોટા પાયે આંતરરાષ્ટ્રીય બજારમાંથી રૂ ખરીદવાનું શરૂ કરે તો આપણું બજાર હજી પણ વધી શકે છે, ઝડપથી વધી શકે છે અને આપણી કલ્પનાઓથી પણ આગળ નીકળી જઈ શકે છે. પણ આ સમયગાળા દરમિયાન આપણી પાસે સંગ્રહિત કપાસ જે કાંઈ છે આ દરેક ખેડૂતોએ આપણે અવશ્ય બજારનો અભ્યાસ કરતા રહેવું જરૂરી બની જાય છે. આપણે આપણી ઉપજનો જે એકંદર ભાવ મનોમન નક્કી કર્યો હોય એ સપાટી સુધી બજાર પહોંચે તો આપણે આપણી ઉપજનો કેટલોક હિસ્સો અવશ્ય વેચવાનો પણ નિર્ણય કરીએ. ત્યાર પછી બજાર વિશેષ આગળ વધી જાય તો પણ આપણને જે કાંઈ બચેલો માલ હોય એમાં અવશ્ય લાભ થઈ શકે છે. પણ બધું જ સાચવી અને બેસી રહીએ
અને વધતા બજાર પછી આપણે વેચવાનો નિર્ણય જ ન કરી શકીએ, આવી પરિસ્થિતિમાં ન ફસાઈ જઈએ એનું આપણે ખૂબ ધ્યાન હવે રાખવું પડે એવું કપાસના બજારમાં દેખાઈ રહ્યું છે. હવે ચાઇનાની વાત જ્યારે કરવી હોય ત્યારે ચાઇના એક તો પોતાને ત્યાં સૂર્યોદય ક્યારે થાય છે અને સૂર્યનો અસ્ત ક્યારે થાય છે એ પણ દુનિયાને બતાવવા તૈયાર નથી, તો બાકીના મુદ્દાઓ તો ન જ બતાવે. તેમ છતાં પણ એમના જે વૈશ્વિક વેપારો હોય છે એ વૈશ્વિક વેપારોના આંકડાઓના આધારે દુનિયાને ખબર પડે છે કે ચાઇનામાં આ પરિસ્થિતિ છે. ચાઇનાની અંદર એમનું જે કપાસનું ઉત્પાદન છે એ ઉત્પાદનના આંકડાઓ પણ બહુ સમજવા જેવા છે, બહુ મહત્વના છે અને એના આધારે આપણે વિચારવાનું છે કે ચાઇનાને પોતાને રૂની કોઈ જરૂરિયાત એવડી મોટી ન હોવા છતાં પણ ચાઇના પોતાને ત્યાં ડ્યુટી ફ્રી દરજ્જે રૂ આયાત શા માટે કરવા માંગે છે? હવે એની ઉત્પાદકતા આપણે જોઈએ તો આપણા દેશ અને ચાઇનાની ઉત્પાદકતા વચ્ચે બહુ મોટું અંતર છે. ચાઇનાની અંદર કપાસનું જે વાવેતર થાય છે એ વાવેતર એટલે આપણે આ વર્ષની જ વાત કરીએ કે ગયા વર્ષની વાત કરીએ તો માત્ર 30 લાખ હેક્ટર જમીનમાં જ ચાઇના કપાસ વાવે છે અને તેમ છતાં ચાઇનાનું વાર્ષિક ઉત્પાદન લગભગ 3.5 કરોડ ગાંસડીથી વધારે છે. આપણા કરતા ચોથા ભાગનું વાવેતર કરે છે અને છતાં આપણા કરતા વધારે ઉત્પાદન લે છે. આપણું વાવેતર એટલે 1 કરોડ અને 10 લાખ કે 12 લાખ હેક્ટર કપાસનું વાવેતર અને એની સામે આપણું ઉત્પાદન આપણે આ વર્ષમાં જોઈએ તો લગભગ 3 કરોડ ગાંસડીની પણ અંદર રહી જવાની શક્યતાઓને સંભાવનાઓ વચ્ચે ચાઇના 30 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરે અને 3.5 કરોડ ગાંસડીથી વધારે કપાસનું ઉત્પાદન કરે. આટલું બધું ઉત્પાદકતામાં ફરક છે આપણી અને ચાઇનાની કપાસની પેદાશમાં. અને એના કરતા પણ ઊંચું ઉત્પાદન ધરાવતો દેશ છે બ્રાઝીલ. અને બ્રાઝીલનું વાવેતર એટલે માત્ર 20 લાખ હેક્ટર જમીનમાં અને બ્રાઝીલનું ઉત્પાદન એટલે લગભગ 2.5 કરોડ ગાંસડી રૂ બ્રાઝીલ ઉત્પન્ન કરે છે. હવે બ્રાઝીલ અને ચાઇના આ વર્ષમાં આપણે જોઈએ તો ચાઇનાના સંબંધો અમેરિકા સાથે જે બગડ્યા અને ત્યાર પછી ચાઇનાએ આર્જેન્ટિના અને બ્રાઝીલની સાથે સોયાબીનના વેપારમાં જે રીતે પ્રગતિ કરી છે અને વેપારિક સંબંધો જે રીતે વધાર્યા છે એ વેપારિક સંબંધોના આધાર પર ચાઇના અને બ્રાઝીલ કપાસ અને રૂના વેપારના સંબંધોમાં પણ એક મજબૂત દિશા તરફ આગળ વધી રહ્યું છે. અને ચાઇના અને બ્રાઝીલ આ બંને દેશો કપાસની ઉપજ, કપાસ પર થતી પ્રક્રિયાઓ અને કપાસમાંથી તૈયાર થતા કાપડના અંતિમ ટુકડા સુધી બજારને કબજે કરવાના પ્રયાસો તરફ આગળ વધતું હોય એવું લાગી રહ્યું છે. અને બજારને કબજે કરવાના શરૂઆતના પગલાઓ એટલે પોતાના સિવાયના લોકો ખરીદી જ ન કરી શકે એ દરજ્જે ભાવને પહોંચાડી દેવા. એટલે પોતાના સિવાય ખરીદી ન કરી શકે એ દરજ્જે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ અને કપાસના ભાવ પહોંચાડવાની આખી એક રહસ્યમય પ્રક્રિયા ચાઇના અને બ્રાઝીલ તરફથી શરૂ થઈ હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે ચાઇના પોતાને ત્યાં ડ્યુટી 1% લેવલે લાવી અને મૂકી દે અને ચાઇના દુનિયામાંથી કપાસ ખરીદવા માંડે, મોટા પાયે ખરીદવા માંડે તો દુનિયાના બજારમાં કપાસના રૂના ભાવમાં અવશ્ય મોટો વધારો બની જાય અને એ મોટા વધારા પછી બાંગ્લાદેશ, વિયેતનામ કે મલેશિયા પોતે પોતાની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે રૂ કે કપાસ ન ખરીદી શકે એવી પરિસ્થિતિમાં જો આવી જાય અને એવી પરિસ્થિતિમાં આવી ગયા પછી એકાદ વર્ષ એમણે એ પરિસ્થિતિમાં રહેવું પડે તો એમને ત્યાંથી તૈયાર થતા કપડાની દુનિયાની એમની પાસેની જે માર્કેટ છે એ માર્કેટ એ ખોઈ બેસે અને પરિણામે છેલ્લે 1-2 વર્ષના અંતે આખા દુનિયાના તૈયાર કપડાના માર્કેટ પર ચાઇના હાવી થઈ જઈ શકે. આવા આયોજન સાથે ચાઇના આગળ વધતું હોવાની શક્યતાઓ અને અત્યારના સંકેતો જે છે એ એવું બતાવી રહ્યા છે. અને તેથી આગળના દિવસોમાં આપણા કપાસના ભાવ બજારમાં એવી રીતે વધવા માંડે
કે આપણી કોઈ પણની અપેક્ષા ન હોય એવા ઝડપથી ભાવ વધવા માંડે અને એટલા દરજ્જે સુધી ભાવ પહોંચી જતા આપણને દેખાય તો આપણે અવશ્ય સાવધાની રાખીએ અને સારામાં સારા ભાવની સપાટી આપણે મનોમન જે કાંઈ નક્કી કરી અને બેઠા હોઈએ આ દરજ્જે આપણી ઉપજના ભાવ બજારમાં પહોંચે એટલે અવશ્ય આપણે આપણી પાસેના કપાસની ઉપજના નિકાલનો નિર્ણય કરીએ મિત્રો। આજના દિવસે કપાસની વર્તમાન બજાર સ્થિતિ સાથે સાથે આવનારા દિવસોમાં સારામાં સારા દરજ્જે પહોંચી જવાની શક્યતાઓ અને સંભાવનાઓ આપણી ઉપજના કપાસના બજાર ભાવની પાછળ ચાલી રહેલા ખેલને આપની સામે રજૂ કરવાનો જ્યારે પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણી આજની આ ચર્ચા આજનો આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત।